શ્રી સમયસાજી પરમાત્મા શાસ્ત્ર છે. નજીક નામનો અધિકાર 6 નંબરની ગાથા ચાલે છે. સમયસાર એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે જે અનાદિ અનંત શુદ્ધ જ રહ્યો છે. ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છે અને ભવિષ્યકાળમાં પણ શુદ્ધ રહેશે. કેમ એ શુદ્ધ હતો, કેમ શુદ્ધ છે અને ભવિષ્યકાળમાં પણ કેમ શુદ્ધ રહેશે, એનું કારણ શું છે? એ આત્મા અશુદ્ધ કેમ થતો નથી? અશુદ્ધ ન થવાનું કારણ શું છે? અશુદ્ધ ન થવાનું કારણ એમાં પર્યાય માત્રનો અભાવ છે. અશુદ્ધ પર્યાયનો પણ અભાવ, શુદ્ધ પર્યાયોનો પણ એમાં અભાવ છે. એ કારણે તેને શુદ્ધ કહેવામાં આવે છે. છઠ્ઠી ગાથાના પહેલા પારામાં શુદ્ધનું કારણ આ આત્મા શુદ્ધ શા માટે રહી ગયો છે? અત્યારે શા માટે શુદ્ધ છે? કે અત્યારે તારી અવસ્થામાં ભલે મિથ્યા દર્શનના ચારિત્રના વિભાવ વિકાર કષાયના પરિણામ ભલે પર્યાયમાં હો, ભલે હો તો હો, મગર એ ક્રોધાદી કષાયથી તારવાતમાં અત્યારે ભીન છે, રહિત છે. પસંદગીત રહિત કે સર્વતા રહિત કે સર્વતા રહિત. તારા શુદ્ધાત્માને અશુદ્ધ પરિણામો અડતા નથી, સ્પર્શ કરતા નથી. તારાથી સર્વતા ભીન છે. ભીન છે તે કારણે હું શુદ્ધ રહી ગયો છું. અને આત્મા શુદ્ધ હોવાથી અશુદ્ધ પરિણામો કરતા નથી. કેમ કે અશુદ્ધ પરિણામો આત્માથી સર્વતાધીન છે. એ કારણે ભગવાન આત્મા, પવિત્ર પરમાત્મા અપવિત્ર એવા રાગો કરતા નથી. એ પરિણામ મારાથી ભીન છે માટે હું પરિણામો કરતા નથી. અને એ પરિણામો મારાથી ભિન્ન હોવાને કારણે ખરેખર હું એનો જ્ઞાતા પણ નથી. એ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. એ રાગાદી કર્તાનું કર્મ નથી અને એ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જાનીભાઈ ને જાનીભાઈ શું નામ? જોજુભાઈ. આવો આવો, નજીક આવો, નજીક આવો. બધા ભગવાન આત્મા છે. કાલે બહુ પ્રમોદ બતાવતા હતા કે આવી વાત ક્યાંય સાંભળવા પડતી નથી. શું કે છે? બધા આત્મા ભગવાન છે. બધા આત્મા વર્તમાનમાં પવિત્રતાથી ભરેલો પિંડ આત્મા છે. અપવિત્ર ક્રોધ, માન, માયા, લોભનો એમાં પ્રવેશ થતો નથી. એ ક્રોધાદી ભાવનો ભગવાન આત્મા કરતા નથી. કેમ કે એ ક્રોધાદી કષાય મારાથી સર્વતા ભિન્ન છે માટે એનો હું કરતા નથી. અને એ ક્રોધાદી કષાય મારાથી સર્વભિન્ન હોવાને, સર્વતાભિન્ન હોવાને કારણે ખરેખર મારા જ્ઞાનનું જ્ઞેય પણ નથી. ક્રોધાદી કષાય મારાથી ભિન્ન હોવાથી અકર્તા છું અને એ જ્ઞેય ન હોવાને કારણે નાયક ભગવાન આત્મા મારા જ્ઞાનનું જ્ઞેય, જ્ઞાનનું ધ્યેય પણ આત્મા અને જ્ઞાનનું જ્ઞેય પણ એક આત્મા છે. એમ જેને દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ, ભેદ જ્ઞાન
થઈને આત્માનો અનુભવ થયો પછી સવિકલ્પ દશા એની આવે છે ત્યારે પણ આત્માનું જ્ઞાન તો રહે છે. આત્માનું જ્ઞાન પ્રગટ થયું તે થયું, આત્માનું જ્ઞાન જતું નથી. એ હવે એ જ્ઞાનની શું કળા છે એ વિધિ બતાવે છે. વળી દાયના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. લાકડાને બાળે છે માટે અગ્નિને બાળનાર એમ કહેવામાં આવે છે. પણ ખરેખર લાકડાને બાળે છે માટે અગ્નિ છે એમ નથી. લાકડું લાકડાથી છે, અગ્નિ તો અગ્નિથી છે. બે તત્વ ભિન્ન ભિન્ન છે. જેથી તો પણ દાહ્ય કરતૃષુતા તેને નથી કે લાકડાને બાળે છે માટે અગ્નિની સિદ્ધિ થાય છે. એવી અગ્નિના અસ્તિત્વની સિદ્ધિ કરવા માટે લાકડાને બાળે તો અગ્નિનું અસ્તિત્વ રહે અને લાકડાને ન બાળે તો અગ્નિ ન રહે એમ છે નહીં. લાકડાના નિમિત્તમાં હો કે લાકડાના સંયોગના યોગમાં હો, અગ્નિ તો પોતાથી ઉષ્ણમય છે. એ દ્રષ્ટાંત આપ્યો. જેવી રીતે સિદ્ધાંત હવે ન્યાયકાર થવાથી દાયાકાર થવાથી એમ હતું દ્રષ્ટાંતમાં. લાકડાને આકારે એનો આકૃતિ લાકડા જેવી થાય, કોલસા જેવી થાય, આકૃતિ એમ અહીંયા જ્ઞાકાર થવાથી એટલે પદાર્થ લાંબા ટૂંકા હોય, કાળા ધોળા હોય વગેરે પદાર્થો એના ઘણા પ્રકાર હોય. એમ લાકડા પણ ઘણા પ્રકારના હોય છે. એમાં પણ જ્ઞેયો ઘણા પ્રકારના હોય, અનેક પ્રકારના જ્ઞેયો. જ્ઞેયો એટલે શું? કે જ્ઞાનમાં જણાય એ પદાર્થને જે અપેક્ષાએ જ્ઞેય કહેવામાં આવે છે. જેમ કે આ પદાર્થ છે, આ પદાર્થનું નામ જ્ઞેય છે. જ્ઞેય કેમ કે આ જ્ઞાનમાં જણાવવા લાયક છે અને આત્મા જાણનાર છે. આત્મા જાણનાર છે માટે આત્માને જ્ઞાન કહેવાય અને આ જ્ઞાનમાં જણાય માટે જ્ઞેય કહેવાય. હવે આચાર્ય ભગવાન સમજાવે છે કે ભલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય તો જ્ઞેય જ્ઞાનમાં જણાય ત્યારે જ્ઞાન સિદ્ધ થાય એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી છે. જ્ઞેયો જણાવ કે જ્ઞેયો ન જણાવ, જ્ઞાન તો જ્ઞાનથી છે એમ સિદ્ધ કરવું છે. હવે કેવી રીતે જ્ઞાકાર થવાથી તે ભાવને એટલે આત્માને નાયકપણું પ્રસિદ્ધ છે. જગતને એમ પ્રસિદ્ધ છે કે આ પદાર્થો જણાય છે માટે આત્માને જાણનાર કહેવામાં આવે છે. એટલું પરની અપેક્ષા લઈને સમજાવે છે અથવા અજ્ઞાની આ રીતે સમજી શકે છે કે જાણનાર આત્મા છે તો જાણનાર કેમ આત્માનું નામ આપ્યું? કે પદાર્થોને જાણે છે માટે આત્માને જાણનાર એમ કહેવામાં આવે છે. તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. શું કહ્યું? આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે અને ભવના અંતનો આમાં ઉપાય છે. 4 ગતિમાં રખડીને મરી ગયો છે. અનંત કાળ લીધો. 4 ગતિ ને 84 લાખ યોનિમાં એક પરિભ્રમણ કરે છે. ક્યાંય એને શાંતિ નથી, ઠરીને ઠામ બેઠો નથી ક્યાંય. એ બધા પ્રકારના અજ્ઞાનથી દુઃખના નાશનો ઉપાય. આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય? આત્મજ્ઞાન પ્રગટ થતા અજ્ઞાન દૂર થાય અને અજ્ઞાન દૂર થતા અજ્ઞાનજન્ય કર્મનો પણ ભાવ
થઈ જાય અને પૂર્ણ શાંતિનો અનુભવ એને થાય. એ ઉપાય સમયસાર શાસ્ત્રમાં બતાવ્યો. સમયસાર બે જગ્યાએ છે, એક જ જગ્યાએ સમયસાર નથી. આ સમયસાર જ નથી, અહીંયા સમયસાર. આ શુદ્ધાત્માને બતાવનાર જે શાસ્ત્ર હોય તેનું નામ પણ સમયસાર છે. ઉપાદાન ઉપરથી આનું નામ પડ્યું છે, આના ઉપરથી આનું નામ નથી પડ્યું. આ આત્મા પોતે અનાદિ અનંત શુદ્ધાત્મા છે. ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં છે, ભવિષ્યકાળ પણ શુદ્ધ રહેશે. તો આ જે શુદ્ધાત્મા છે એને પ્રતિપાદન કરનારું, એને બતાવનારું જે શાસ્ત્ર છે એને પણ સમયસાર કહેવામાં આવે છે. એ સમયસારના શુદ્ધાત્મા એના જ્ઞાનમાં જ્ઞેયો જ્યારે જણાય છે ત્યારે એને જાણનાર એમ જગતને પ્રસિદ્ધ છે કે જાણનાર કોને કેવો, જાણનાર કયો એમાં કરનારનો ચોપડો પાડ્યો. જાણનાર છે આત્મા, તો કરનાર નથી. હવે જો જાણનાર છે એનું નામ જાણનાર કેમ પાડ્યું? કે પદાર્થોને જાણે છે માટે આત્માને જાણનાર કહેવામાં આવે છે. એટલી વાત કર્યા પછી હવે એક સૂક્ષ્મ વાત કહેવા માંગે છે કે આ જ્ઞેયો છે એને જાણે છે માટે જાણનાર છે એમ નથી. કેમ કે તો જાણનાર પરાધીન થઈ ગયો. લાકડાને બાળે ત્યારે અગ્નિ કહેવાય અને લાકડાને ન બાળે તો અગ્નિ ન કહેવાય. તો લાકડાને આધારે આધીન અગ્નિ થઈ એમ છે. અગ્નિ અગ્નિરૂપ છે, લાકડું લાકડારૂપ છે. લાકડાને બાળે તોય અગ્નિ અગ્નિ રૂપે છે અને લાકડાને ન બાળે તો પણ અગ્નિ તો સ્વયંથી પોતાથી સ્વભાવથી છે. એમાં આત્મા જાણનાર એ આને જાણે છે માટે આત્માને જાણનાર છે. એમ જે જાણનારને જાણતો નહોતો એ જાણનારને જણાવવા માટે, જાણનારને જાણતો નહોતો આને જાણવા આપતો હતો. એ જાણનારને જાણવા સુધી પહોંચાડવા માટે એક વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવે છે કે જ્ઞેયોને જાણે છે ને માટે આત્માને જાણનાર કહેવામાં આવે છે. હવે કે છે કે એ જ્ઞેયને જાણે ત્યારે જાણનાર છે એમ નથી. જ્ઞેયો જણાય કે જ્ઞેયો જણાય નહીં, એને જ્ઞેયની અપેક્ષા નથી. જ્ઞાન સ્વતઃ સિદ્ધ જાણવાની ક્રિયા પોતાથી પોતામાં એ થઈ રહી છે. એ જ્ઞેયનું અવલંબનની એને જરૂર નથી. અગ્નિને લાકડા બાળવાની જરૂર નથી. અગ્નિ તો સ્વભાવથી જ છે. અગ્નિ તો સ્વભાવથી પોતાથી જેમ આ જાણનાર આત્મા એ પોતાથી છે, પણ પદાર્થો જણાવો કે ન જણાવો એની એને અપેક્ષા નથી. હવે કેટલીક જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી તે ભાવને આત્માને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જગતને આ વાત પ્રસિદ્ધ છે. લોકને શું પ્રસિદ્ધ છે કે જાણનાર કોને કેવો કે પદાર્થને જાણે એને જાણનાર કહેવાય એમ લોકોને પ્રસિદ્ધ છે. પણ પદાર્થને જાણે છે માટે જાણનાર છે એ વાત જૂઠી છે. 100% ખોટી વાત છે. આને જાણે માટે જાણનાર છે એમ છે નહીં. આત્મા તો સ્વભાવથી જાણનાર છે. આત્મા તો સ્વભાવથી જાણનાર છે.
દીપક કોને કહીએ કે ઘટપટ ને પ્રકાશ કરે તો દીપક એમ છે નહીં. દીપક તો દીપકથી છે. ઘડાને લઈ લો તો દીપક ને ઘડો હોય તો પણ દીપક તો પોતાથી છે. એમાં જ્ઞાકાર થવાથી કેટલીક જ્ઞેયો જ્ઞાનમાં જણાવવાથી આત્માને જ્ઞાયક એટલે જાણનાર 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 છે એ વાત લોકમાં પ્રસિદ્ધ છે. અને એ વાત અમે કહીએ ત્યારે એ તરત જ હા પાડે છે કે આત્મા જાણનાર છે. કેમ કે આ જણાય છે અને એને જાણે છે એવો જ્ઞાતા જ્ઞેયનો એને સંબંધ છે એટલે ફટ હા પાડે છે કે હા બરાબર જ્ઞેયોને જાણે માટે હું જાણનાર છું. જ્ઞેયોને કરતો નથી પણ જ્ઞેયોને જાણે છે એવો જે વ્યવહાર એ વ્યવહાર દ્વારા નિશ્ચય બતાવવો છે નહીં, વ્યવહાર નથી બતાવવો. જ્ઞેયોને જાણે છે માટે આત્માને જ્ઞાયક જાણનાર એ વાત જગતને પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત પ્રસુદ્ધતા તેને નથી. એ માર્મિક વાત કરે છે કે જ્ઞેયકૃત એટલે કે આ જ્ઞેયો છે તો અહીંયા જ્ઞાન થાય છે. આ જ્ઞાનનો પર્યાય આનાથી થાય છે. આને જાણે તો અહીંયા જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ છે નહીં. જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. સૂક્ષ્મ વાત છે. જ્ઞેયથી પણ જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. કે જો જ્ઞેયથી જ્ઞાન થાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા લાગુ પડી જાય. તો જ્ઞેય કરતા થાય ને જ્ઞાનનો પર્યાય એનું કર્મ બને. પણ જ્ઞેય કરતા ને અહીંયા જ્ઞાન કર્મ એમ પરની સાથે જ્ઞાનને કરતા કર્મ થવાનો અભાવ છે. અને આ જ્ઞેય છે તે નિમિત્ત છે અને અહીંયા જ્ઞાનની પર્યાય નૈમિતિક છે એવી પણ જ્ઞાનની પર્યાયની અપેક્ષા નથી. કરતા કર્મ તો નથી, જ્ઞેયથી તો જ્ઞાન થતું નથી પણ જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. જ્ઞાન તો આત્માનું થાય. જ્ઞાન થાય છે પણ એ જ્ઞાન આત્માનું થાય છે અને આત્માથી થાય છે. આત્માથી અને આત્માનું. સૂર્યનો પ્રકાશ થાય છે તો એ પ્રકાશ સૂર્યથી થાય છે અને સૂર્યનો પ્રકાશ છે એમાં જ્ઞાન પ્રગટ થાય છે. એ આત્માથી થાય છે અને આત્માનું જ્ઞાન થાય છે. જ્ઞેયોથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયોનું પણ જ્ઞાન થતું નથી. કેવાય એમ કે આ જ્ઞેયો જણાય છે. કહે છે કે જો એ તને જ્ઞેય જણાય ને એ વખતે જ્ઞાન ન જણાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જશે. સૂક્ષ્મ વાત છે. જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞેયનું પણ ન થાય. જ્ઞાન આત્માથી થાય અને આત્માનું જ થાય. આત્માથી થાય અને આત્માનું જ જ્ઞાન થાય છે. તો કહે છે કે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી, જ્ઞેયકૃત જ્ઞાન થાય એ વાત 100% જૂઠી છે. અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. જ્ઞેયથી પણ ન થાય અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય. કારણ કે એ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલું કહ્યું. કારણ કે હવે આગળ વધે છે. કારણ કે જ્ઞેયથી જ્ઞાન કેમ થતું નથી અને જ્ઞેયનું જ્ઞાન કેમ થતું નથી એનું કારણ કે આત્માની પેઢીએ ચેડો નથી. આત્માની દીપતી પેઢી છે. એ પેઢીએ બેસીને વેપાર કરતો નથી. આ માટીને ધૂળની પેઢીએ મીઠાલાલ પેલે આ માટીની પેઢી છે. આત્માની પેઢી ક્યાં છે?